નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી ભરતી મિત્રો આવી ગઈ છે। જગ્યાઓની વાત કરીએ તો આમાં 84 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે। લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં પદ પ્રમાણે લાયકાત અલગ અલગ માંગવામાં આવેલી છે। આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 11/9/2025 લગી મિત્રો તમે આમાં અરજી કરી શકો છો। આ ભરતીમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ 84 લેક્ચર્સ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અને વધુ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી ગઈ છે। મિત્રો, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો યુપીએસસીની જે સત્તાવાર જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 11/9/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા લેક્ચર્સ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અને વધુની 84 જગ્યાઓ માટે ભરતી 2025 આવેલી છે। જેમાં બીએડ, એલએલબી, એમએ, એમએસસી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી 23/8/2025 રોજ ખુલશે અને 11/9/2025 રોજ બંધ થશે। ઉમેદવારો યુપીએસસી વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો યુપીએસસી લેક્ચર્સ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અને વધુ ભરતી 2025ની સૂચના પીડીએફ આપણને 23/8/2025ના રોજ જે યુપીએસસીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર પ્રકાશિત કરવામાં આવેલી છે। એટલે કે મિત્રો આ ભરતીની જે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। જે લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યા, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો સહાયક સરકારી વકીલની 19 જગ્યાઓ, સરકારી વકીલની 25 જગ્યાઓ અને લેક્ચર્સની 40 જગ્યાઓ આ પ્રમાણે તમારી જે 84 જગ્યાઓ જે આપવામાં આવેલી છે એની ભરતી થવાની છે। ત્યારબાદ આપણે લાયકાતની વાત કરીએ તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે મિત્રો આમાં બીએડ, એલએલબી, એમએ, એમએસસી કરેલું હોવું જોઈએ તો તમે મિત્રો અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરીએ તો આમાં ઉમેદવારો સ્ત્રી, એસટી, એસટી, બેન્ચમાર્ક, ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો સિવાય જેમને ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે એ એસબીઆઈની કોઈપણ શાખામાં રેકોર્ડ દ્વારા અથવા કોઈપણ બેંકની નેટ બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને અથવા વિઝા માસ્ટર રૂપે ક્રેડિટ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ ચૂકવણીનો ઉપયોગ કરીને ફક્ત ₹25 તમારે ફી ચૂકવવાની રહેશે મિત્રો। કેટલી તો ₹25 તમારી ફી રાખવામાં આવેલી છે। ત્યારબાદ કોઈ પણ સમુદાયના એટલે કે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી, જ્યારે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો માટે કોઈ ફી મુક્તિ ઉપલબ્ધ નથી, એટલે કે એમને ફી તમારે ચૂકવવાની રહેશે અને તેમને સંપૂર્ણ નિર્ધારિત ફી ચૂકવવી જરૂરી છે, એટલે કે એમને ₹25 તમારે ચૂકવવાના રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ ભરતીમાં વય મર્યાદા શું રાખવામાં આવેલી છે તો મહત્તમ વય મર્યાદા એટલે કે વધુમાં વધુ વય મર્યાદા 45 વર્ષની રાખવામાં આવેલી છે। આમાં નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર તપાસવું। ત્યારબાદ આપણે મહત્વની તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો
23/8/2025 એટલે કે આજથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 11/9/2025 લાગે આમાં તમે અરજી કરી શકો છો। મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।